This conference will now be recorded. ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. ગયા વખતે આપણે યુનિટ 9માં અહીંયા ડોક્ટર મેકી જે જવાબ આપે છે, શેરિંગ માટે જે ડિસ્કશન કરે છે તેની ચર્ચા આપણે કરેલી. ત્યારબાદ આપણે હવે જે નેક્સ્ટ ક્વેશ્ચન છે સ્ટુડન્ટ 1 એનો ક્વેશ્ચન ડિસ્કસ કરીશું, જે અહીંયા પૂછે છે, સર maybe I'm feeling hungry right now because my parents don't allow me to eat what I enjoy. Eat what I enjoy means જે મને ગમે છે તે ખાવાની ના પાડે છે. હવે ટીનેજર્સનો મોટા ભાગનાનો આ પ્રશ્ન છે કે તે લોકોને જંક ફૂડ જ ગમે છે અને એને જે લોકો એન્જોય કરે છે અને એમ માને છે કે એ જ ખાવા લાયક હોય છે, જ્યારે પેરેન્ટ્સ માનતા હોય છે કે હેલ્ધી ખાવું જોઈએ અને હેલ્ધી ખાવા માટે ફોર્સ કરતા હોય છે, જે બાળકોને ગમતું નથી હોતું. અને એ જ પ્રશ્ન અહીંયા ડિસ્કસ કરવામાં આવ્યો છે કે મને બહુ જ ભૂખ લાગે છે. અત્યારે પણ જ્યારે પ્રશ્ન પૂછી રહ્યો છે ત્યારે એને ભૂખ લાગેલી જ છે, કેમ કે એના પેરેન્ટ્સ એને એ બધું નથી ખાવા દેતા જે એને ગમે છે, એન્જોય કરે છે. Anuj said, I think this question is obviously for the dietitian. હવે ફૂડને લગતો પ્રશ્ન છે એટલે ડાયટિશિયનને જ પૂછવો જોઈએ. એટલે અનુજ જે એન્કર છે કે છે કે ડાયટિશિયનનો આ પ્રશ્ન છે. Obviously means clearly. And tell your name also. ત્યારબાદ પૂછે છે કે તને કઈ વસ્તુ ખાવી વધારે ગમે છે અને તારું નામ શું છે. My name is Priyanshi and oh madam, I love pizza with double cheese. Die for દાબેલી. દાબેલી માટે તો મરવા પડે. વિથ બટર એન્ડ ચીઝ, બટર અને ચીઝ થી લદાયેલી દાબેલી તો ખાવા માટે એ મરવા પડે. અને ડબલ ચીઝ પીઝા તો એને બહુ જ પ્રિય છે. ડ્રીમ ફોર બર્ગર, અને બર્ગરના તો એને સપના આવે છે, એટલે કે વારંવાર એ ખાય છે. માય ફેવરિટ પાસ ટાઈમ ઇઝ ક્રન્ચી વેફર્સ વિથ કોલ્ડ ડ્રિંક્સ. વેફર્સ જે આવે એ ખાય છે અને કોલ્ડ ડ્રિંક્સ પીવે છે. એ પાસ ટાઈમમાં એને એ જોઈએ છે. બટ માય મોમ સર્વ્સ મી હોસ્પિટલ ખાના. હવે જો જે હેલ્ધી ખાવાનું છે એને હોસ્પિટલ ખાના કહે છે. અને એટલે હોસ્પિટલમાં ન જવું હોય તો જે ખાવું પડે એને હોસ્પિટલ ખાના કહે છે. ઇઝ ધેર એની રિલેશન બિટવીન સ્ટડીઝ એન્ડ ફૂડ આઈ ઈટ? કે જે ભણવા અને જે ફૂડ હું ખાઉં છું એ ફૂડ હેબિટમાં કંઈ કનેક્શન છે ખરું, રિલેશન છે ખરું, કોઈ લેવા દેવા છે ખરી? આઈ રિયલી વન્ડર. મને તો આશ્ચર્ય થાય છે કે મારા ખાવા સાથે મારા ભણવાને શું નિસ્બત હોઈ શકે. અને આમ છતાં મારી મમ્મી મને હોસ્પિટલ જેવું ખાવાનું આપ્યા કરે છે. પ્રિયાંશી, યુ લુક રિયલી ફૂડી. જે માણસને બહુ જ જંક ફૂડ ખાવાની ટેવ હોય એને ફૂડી કહેવાય. તીખું, તમતમતું, તળેલું ખાતા હોય એને ફૂડી કહેવાય. આઈ લાઈક યોર સ્પોન્ટેનિટી. કે જે તારી સ્પોન્ટેનિટી એટલે કે ફ્રેન્કનેસ મને ગમી, કે જે એ વિચારે છે અથવા જેવી છે એવું તરત એને બધું જ કહી દીધું કે મારે આટલું મને ખાવાનું ગમે છે અને આટલું બધું મને જંક ફૂડ ગમે છે. કશી વસ્તુ છુપાવતી નથી. Dear, yes, there is a direct relation between the food you eat and activities your brain via metabolism. કે જે ડેફિનેટલી ડાયરેક્ટ કનેક્શન છે તમે જે ખાઓ છો તે અને તમારી જે બ્રેઇનની એક્ટિવિટી છે તેની વચ્ચે. વાયા મેટાબોલિઝમ, મેટાબોલિઝમ દ્વારા બ્રેઇન સુધી તમે જે કાર્ય કરો છો એ એક્ટિવિટી અને ખાવાનું તમારું ફૂડ એ બંને વચ્ચે
બહુ ક્લોઝ કનેક્શન છે. હવે અહીંયા સમજાવે છે કે કેવી રીતે ક્લોઝ કનેક્શન છે. હેવી ફૂડ ડાયરેક્ટ્સ ધ બ્લડ ફ્લો ટુ ધ ડાયજેસ્ટિવ સિસ્ટમ. તમે જ્યારે તળેલું ઘીવાળું બહુ જ સ્વીટ એટલે કે ગળી મીઠાઈઓ ખાધી હોય એ હેવી ફૂડ કહેવાય. અને હેવી ફૂડ જ્યારે ખાઓ ત્યારે બ્લડ ફ્લો સીધો જ તમારો ડાયજેસ્ટિવ સિસ્ટમ એટલે કે ડાયજેસ્ટિવ એટલે કે પાચન ક્રિયા, પાચન તંત્ર, સિસ્ટમ એટલે તંત્ર, પાચન તંત્ર તરફ બ્લડ ફ્લો વધી જાય છે, રિઝલ્ટિંગ ઇન્ટુ સ્લોઈંગ ડાઉન ધ બ્રેઇન એક્ટિવિટી. અને જ્યારે બ્લડ ફ્લો સ્ટમક ઉપર એટલે કે તમારા મેટાબોલિઝમ ઉપર કોન્સન્ટ્રેટ થાય, ફોકસ કરે, ત્યારે તમારો બ્લડ ફ્લો મગજ સુધી ઓછો પહોંચે છે, સ્લો ડાઉન થઈ જાય છે અને એટલે બ્રેઇન એક્ટિવિટી પણ સ્લો ડાઉન થઈ જાય છે અને માટે જ ભારે ખાધા પછી આપણને ઊંઘ આવતી હોય એવું લાગે છે. You must have felt sleepy, lazy, drowsy after eating heavy meals. હેવી meals ખાધા પછી આપણને હંમેશા એવું ફીલ થાય કે જાણે કે સ્લીપી એટલે કે ઊંઘ આવી રહી છે, લેઝી એટલે આળસુપણું લાગે કે બસ બેઠા રહીએ, ડ્રાઉઝીનેસ એટલે ઝોકા ખાધા કરીએ, ટૂંકમાં એક્ટિવ રહેતા નથી. ડઝન્ટ ધીસ અફેક્ટ યોર સ્ટડીઝ? હવે જો આવું હોય કે હેવી ફૂડ ખાવાથી તમને લેથાર્જી લાગે, લેઝીનેસ લાગે, સ્લીપી ફીલ કરો, તો સ્વાભાવિક છે કે સ્ટડીઝ અફેક્ટ થાય જ. અલ્ટિમેટલી યુ રિક્વાયર એન એક્ટિવ બ્રેઇન ફોર સ્ટડીઝ. અને ભણવા માટે તો છેવટે, અલ્ટિમેટલી મીન્સ છેવટે તો ભણવા માટે એક્ટિવ બ્રેઇનની જરૂર હોય છે અને માટે ભારે ખાવું ન જોઈએ વિદ્યાર્થીઓએ. રાધર દેન ગોઈંગ ફોર ફેટી ફૂડ્સ. હવે રાધર દેન એ એક ચોઇસ દર્શાવતો શબ્દ છે, ના કરતા. ફેટી ફૂડ એટલે ફેટ વાળું જે ફૂડ છે, હેવી ફૂડ છે, તેના કરતા prefer to take light and easy to digest food with enough of soup, juice, dal, milk, છાશ, લસ્સી, etc. ફેટી ફૂડને બદલે લાઇટ એટલે કે હળવું અને ઇઝી ટુ ડાયજેસ્ટ પચવા માટે જે ફૂડ ઇઝી હોય તેવું ફૂડ લેવું જોઈએ. સૂપ લો, જ્યુસ લો, દાલ, મિલ્ક, લસ્સી વગેરે વગેરે. Eat raw vegetables. રો એટલે કાચા શાકભાજી એટલે કે સેલેડ ખાવું જોઈએ. એન્ડ ફ્રૂટ્સ અ લોટ. જ્યુસ કરતા પણ ફ્રૂટ્સ વધારે સારા, કેમ કે જ્યુસ જ્યારે તમે કાઢો છો ત્યારે મોટા ભાગના ફાઈબર્સ તેમાંથી નીકળી જાય છે. જ્યારે ફ્રૂટ જો સીધું ખાવ તો ફાઈબર્સ તમારા પેટમાં જાય છે અને એ ફાઈબર્સ તમારા આંતરડાને પણ સાફ કરે છે અને એ રીતે તમારે રો વેજીટેબલ્સમાં પણ રેસા આવે છે, ફાઈબર્સ આવે છે. તો રો વેજીટેબલ્સ અને ફ્રૂટ્સ ખાવા જોઈએ. ડોન્ટ ઓવર ઇટ. ઓવર ઇટિંગ ન થવું જોઈએ, વધુ પડતું પણ ન ખાવું જોઈએ. ઇટ્સ નોટ ગુડ ફોર હેલ્થ ઇન લોંગ રન. લાંબા ગાળા માટે એ સારી વસ્તુ નથી. જો વધુ પડતું ખાશો તો હેરાન થશો. રિમેમ્બર, ધ સ્ટુડન્ટ હુ ઇટ્સ લાઇટ બીકમ્સ બ્રાઇટ. અને આ સ્લોગન યાદ રાખો કે સ્ટુડન્ટ જે હળવો ખોરાક લે છે તે હંમેશા બ્રાઇટ બને છે એટલે કે તેજસ્વી હોય છે. હવે સ્ટુડન્ટ 2 પૂછે છે, હેલો ડોક્ટર મંસૂરી સર, આઈ એમ કંદર્પ. I read somewhere, tune up myself for the board exam. ટ્યુન અપ યોરસેલ્ફ એટલે તમારી જાતને બોર્ડ એક્ઝામ માટે ટ્યુન અપ કરો, મીન્સ કે તૈયાર કરો. ગેટ રેડી ટુ અપિયર ઇન ધ બોર્ડ એક્ઝામ. હવે આ બરાબર સમજજો વિદ્યાર્થી મિત્રો. કુડ યુ એક્સપ્લેન વોટ ઇટ મીન્સ? અહીંયા સ્ટુડન્ટ પૂછે છે કે આવો એક આર્ટિકલ મેં વાંચેલો, ટ્યુન અપ યોરસેલ્ફ ફોર ધ બોર્ડ એક્ઝામ. તો આવું મેં વાંચેલું વાક્ય, તો એનો અર્થ શું થાય? અને ડોક્ટર મંસૂરી એનો જવાબ આપે છે કે યુ સીમ ટુ બી ઇન 10th ઓર 12th. બોર્ડ એક્ઝામ બોલ્યો એટલે કે તું કદાચ 10th 12thમાં આવીશ. ટ્યુન અપ refers to preparing your mind and body to a particular task.
ટ્યુનઅપ એટલે ટ્યુનઅપ શબ્દ રિફર કરે છે એટલે કે દર્શાવે છે કે તમારા માઇન્ડ અને બોડીને કોઈ પર્ટિક્યુલર કોઈ યોગ્ય ટાસ્ક કરવા માટે તૈયાર કરવું. કોઈ પણ કામ આપણે કરવાનું હોય અને એમાં મહત્વનું કામ કરવાનું હોય તો તેના માટે માઇન્ડ અને બોડીથી તૈયાર થવું બહુ જરૂરી છે. જો આપણું માઇન્ડ કે બોડી એ કામ કરવા માટે યોગ્ય રીતે તૈયાર ન હોય તો આપણે સારું પરફોર્મન્સ કરી શકતા નથી. અને માટે જ્યારે આપણે બોર્ડની એક્ઝામ દેવા જઈ રહ્યા હોય તો તેના માટે પણ આપણા માઇન્ડને અને બોડીને તૈયાર કરવું પડે છે. When it comes to tune up for examination, you need to know how your body and mind work in harmony. હાર્મની એટલે સાતત્ય, બેલેન્સ. માઇન્ડ અને બોડી બંને સાથે સાથે ચાલવા જોઈએ. જો બંને સાથે ન ચાલે, બંનેમાં સમાનતા ન હોય, સંગતતા ન હોય, હાર્મની ન હોય તો તમે બરાબર કામ કરી શકતા નથી. અને માટે એક્ઝામમાં પણ તમારે માઇન્ડ અને બોડી બંનેનો ઉપયોગ કરવાનો હોય છે. માઇન્ડ તમને સતત બધા પ્રશ્નોના જવાબ જે યાદ કરીને રાખ્યા હોય એ યાદ અપાવડાવે છે અને હાથ, તમારું શરીર એને પેપરમાં પ્રોડ્યુસ કરે છે. હવે માઇન્ડ અને બોડી બંને જો સિન્ક્રોનાઇઝ ન થયા હોય, એકબીજાની સાથે તાલમેલ ન મિલાવતા હોય તો તમે યોગ્ય પરફોર્મન્સ એક્ઝામિનેશનમાં કરી ન શકો. અને માટે જ્યારે એક્ઝામ આવે ત્યારે તમારે ખાસ એ ધ્યાન રાખવાનું કે તમારું માઇન્ડ અને બોડી કેવી રીતે તાલમેલ મેળવી શકે છે. You should identify your strength and weaknesses in the first place. સૌથી પહેલા તો તમારી સ્ટ્રેન્થ એટલે કે તમારી તાકાત, તમારી આવડત શેમાં છે એ જોઈ લો અને તમારા વીક પોઈન્ટ્સ કયા છે, વીકનેસીસ કઈ છે એ જોઈ લો. Always remember that your strength are your assets. Assets એટલે your wealth, your property, તમારું સંપત્તિ છે. તમારી તાકાત, તમારી આવડત એ તમારી સંપત્તિ છે. એટલે તમારે હંમેશા તમારી સ્ટ્રેન્થ એટલે કે તમારી આવડત ઉપર કોન્સન્ટ્રેટ કરવું જોઈએ, વીકનેસીસ ઉપર નહીં. ડોન્ટ થિંક મચ અબાઉટ યોર વીકનેસીસ. તમારી અણઆવડત કે જે ખામીઓ છે એના ઉપર બહુ વધારે વિચાર કરવાની જરૂર નથી. કેમ કે જો તમે ખામીઓ ઉપર વધારે વિચાર કરશો તો તમે ડિપ્રેસ થવા લાગશો, ધીમે ધીમે નિરાશા તરફ વળશો. એના બદલે તમારી જે સ્ટ્રેન્થ છે, તમારી જે આવડત છે એના પર તમે ધ્યાન આપો. કેમ કે ઇટ ઇઝ યોર સ્ટ્રેન્થ ધેટ વિલ હેલ્પ યુ કોપ અપ ધ એક્ઝામ્સ. તમારી સ્ટ્રેન્થ છે એ તમને એક્ઝામમાં મદદ કરવાની છે, નહીં કે વીકનેસીસ. અને માટે આપણે આપણી શક્તિઓ ઉપર જ ધ્યાન આપવાનું, તમારી ખામીઓ ઉપર ધ્યાન આપવાનું નથી. Secondly, your body and mind are tuned up to the school timetable before you receive board exam schedule. તમને બોર્ડ એક્ઝામનો શેડ્યુલ એટલે કે ટાઈમ ટેબલ મળે એ પહેલા તમે સ્કૂલ ટાઈમ ટેબલ પ્રમાણે તમારા બોડી અને માઇન્ડને ટ્યુનઅપ એટલે કે તાલ મેળવ્યો હોય છે. એટલે કે એક્ઝામ પહેલા તમારું ટાઈમ ટેબલ અલગ હોય છે અને એક્ઝામ વખતનું ટાઈમ ટેબલ અલગ હોય છે. એટલે અહીંયા હું તમને ખરેખર ધ્યાન રાખવાની વસ્તુ છે અને આ પ્રમાણે વર્તશો તો તમે એક્ઝામના દિવસે બહુ જ ફ્રેશનેસ સાથે એક્ઝામ આપી શકશો. આ દરેક વિદ્યાર્થી સાથે થતું બાબત છે અને આ તમારે ખાસ ધ્યાન રાખવાની બાબત છે કે એક્ઝામ પહેલા, બોર્ડ એક્ઝામ પહેલા તમારું શરીર સ્કૂલ ટાઈમિંગ પ્રમાણે ચાલતું હોય છે. સવારના 7:30 ઉઠવું, 6 વાગે ઉઠવું, 7:30 સ્કૂલે આવવું, 12:30 સુધી ભણવું, વળી નાસ્તો જમીને પાછું ભણવા બેસવું વગેરે વગેરે. હવે એક્ઝામ જે હોય છે એ તમારે 10 થી 1 ની હોય છે અને 10 થી 1 ની એક્ઝામ માટે તમારે 9 વાગે બોર્ડના સેન્ટર પર પહોંચી જવાનું હોય છે. 9 વાગે બોર્ડ સેન્ટર પર પહોંચવા માટે તમારે ઘરેથી લગભગ 8 વાગે નીકળવું પડે. અને જો 8 વાગે નીકળવું હોય તો તમારે લગભગ 6 વાગે ઉઠી જવું પડે. અને એટલે બરાબર પ્રિપેરેશન હોય તો 6 થી 8 માં તમે નાસ્તો હળવો કરી લો, થોડું ફ્રેશ થઈ લો, લાઇટ મ્યુઝિક સાંભળી લો. જેમ આપણે આના ઇન્ટ્રોડક્શનમાં, આ પાઠના ઇન્ટ્રોડક્શન વખતે આપણે ચર્ચા કરી હતી
કે એક્ઝામ પહેલા એકદમ ટેન્શન ફ્રી રહેવાનું અને એના માટે એકદમ રૂટીન લાઈફ જીવવાની, કોઈ ટેન્શન સાથે આ વાંચી લઉં ને પેલું વાંચી લઉં ને એમ ન હોવું જોઈએ, પહેલેથી જ વાંચેલું હોવું જોઈએ. અને માટે આપણા બોડીનું ટાઈમ ટેબલ એ વખતે અલગ હોય, એક્ઝામ વખતે અલગ આપણે ટાઈમ ટેબલ સેટ કરવું પડે છે. એટલે 6 વાગે ઉઠવું, થોડું ઘણું કદાચ વાંચવું હોય તો તમારે એ પ્રમાણે 5 વાગે ઉઠવું પડે અથવા તો 4 વાગે ઉઠવું પડે. જો 4 વાગે કે 5 વાગે ઉઠવું હોય તો પછી રાત્રે વહેલા સૂવું પડશે, એ પણ તમારે ટાઈમ મેનેજમેન્ટ કરવું પડે, એનો પણ ટાઈમ નક્કી રાખવો પડે કે તમારે રાત્રે 10 વાગે સૂઈ જ જવું પડે આગલા દિવસે. આમ બોર્ડ એક્ઝામ જ્યારે આપવાની હોય તો બોર્ડ એક્ઝામની સમય જે છે 9 વાગ્યાનો, એ પ્રમાણે તમારા બીજા બધા જ સમય નક્કી થાય છે. અને એ જ વાત અહીંયા સમજાવવામાં આવી છે કે વન્સ યુ રિસીવ ધ બોર્ડ એક્ઝામ શિડ્યુલ, એકવાર તમને બોર્ડ એક્ઝામનું ટાઈમ ટેબલ મળી જાય એટલે પ્રિપેર અ ન્યૂ ટાઈમ ટેબલ બેઝડ ઓન યોર એનર્જી લેવલ. જેવું તમને ટાઈમ ટેબલ મળે કે તમે એક નવું ટાઈમ ટેબલ બનાવો કે જે તમારા એનર્જી લેવલ સાથે મેળ ખાતું હોય. એટલે તમે જોઈ લો કે કેટલા દિવસ કેટલા કલાક મારે વાંચવું પડે એમ છે, કેટલા વાગે સૂઈ જવું પડે, ક્યારે ઉઠવાનું છે, કેટલું વાંચવાનું છે, એ પ્રમાણે અને હું કેટલું વાંચી શકું એમ, જો મારી એનર્જી કેટલી. કારણ કે જો તમે છેલ્લી ઘડીએ પ્રિપેરેશન કરવા માટે છેલ્લો મહિનો, ઘણા વિદ્યાર્થીઓ એવું કરતા હોય છે, છેલ્લો મહિનો મોડે સુધી જાગીને વાંચે, વહેલા ઉઠી જાય, ઓછી ઊંઘ લે, ઓછું જમે, કેમ કે જો વધારે જમે તો ઊંઘ આવે એટલે એ લોકો ઓછું જમે, વધારે ઉજાગરા કરે અને એના લીધે છેવટે એવું બને કે 1 મહિનાની આવી અનિયમિત લાઈફ કરી નાખવાને કારણે એ લોકો એક્ઝામમાં વ્યવસ્થિત સારું પરફોર્મન્સ આપી નથી શકતા, કેટલીક વાર માંદા પણ પડી જાય છે. તો આવું ન થાય એના માટે પહેલેથી જ તમારું પ્લાનિંગ હોવું જોઈએ અને તમારી શક્તિ પ્રમાણે તમારે એ પ્લાનિંગ કરવું જોઈએ. આઈડેન્ટિફાઈ ધ બેસ્ટ ટાઈમ વેન યોર એનર્જી લેવલ ઇઝ હાઈ. તમારું એનર્જી લેવલ ક્યારે હાઈ રહે છે એનો બેસ્ટ ટાઈમ તમે શોધી કાઢો. ટ્રાય ટુ મેચ ઇટ વિથ ધ ટાઈમ સ્લોટ ઓફ એક્ઝામિનેશન. અને બને તો એક્ઝામિનેશનનો જે ટાઈમ સ્લોટ છે એ અને તમારું એનર્જી લેવલ એ ટાઈમમાં હાઈ રહે એવો પ્રયત્ન કરો. એટલે કે તમારી ઊંઘવાની જાગવાની પેટર્ન એક્ઝામિનેશનના ટાઈમ પ્રમાણે ચેન્જ કરો. ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ રિલેક્સ ટુ ટ્યુન અપ યોર બોડી એન્ડ માઇન્ડ. સાથોસાથ તે જ્યારે તમે ટાઈમ ટેબલ બનાવો ત્યારે એવું ટાઈમ ટેબલ બનાવો કે તમારા બોડી અને માઇન્ડને રિલેક્સેશન પણ મળી રહે વચ્ચે વચ્ચે. You may follow simple relaxation techniques like pranayam, yogasan, stretching, listening to light melodious music, taking a walk of about 10 to 15 minutes. તમે જુદી જુદી એક્ટિવિટી, એટલે બધી નથી કરવાની, કોઈ પણ એક જે તમને બહુ જ કમ્ફર્ટેબલ લાગતી હોય, જેમાં તમે રિલેક્સ સરસ રીતે થઈ શકતા હો, એ કોઈ 1 કે 2 ટેકનિકનો ઉપયોગ હંમેશા રોજે રોજ કરો અને ટાઈમ ટેબલમાં વચ્ચે વચ્ચે એવા ગેપ્સ રાખો કે જેમાં તમે રિલેક્સ પણ થઈ શકો. એટ અ વોક લો ઓર હેવિંગ અ કપ ઓફ ગ્રીન ટી. ગ્રીન ટી એ હેલ્ધી ઓપ્શન છે આપણી નોર્મલ ટી કરતા, તો ગ્રીન ટી પીવાની ટેવ પાડો. યુ કેન ઇવન સ્પેર સમ ટાઈમ ફોર ટોકિંગ ટુ યોર ફ્રેન્ડ્સ એન્ડ પેરેન્ટ્સ. તમારા ફ્રેન્ડ્સ અને પેરેન્ટ્સ સાથે પણ વાતો કરવાનો સમય તમે ફાળવી શકો. મેન્ટેન અ cheerful મૂડ એન્ડ ડોન્ટ વર્ક ઇન ફ્રેન્ઝી. ફ્રેન્ઝી એટલે ગાંડપણ, અફરાતફરીમાં કામ કરવાનું નહીં. મૂડ એકદમ રિલેક્સ રાખો. વિશ યુ ઓલ ધ બેસ્ટ. તમને બધાને ઓલ ધ બેસ્ટ. હું પણ મારા તરફથી પણ કહી જ દઉં છું તમને. આ પાઠ ઝડપથી ચલાવવાનું કારણ જ એ છે કે જેટલું વહેલું તમે આ બધું જાણી લેશો અને શીખી લેશો તો તમને આજથી જ કામ કરવાની ધગશ મળશે, એક પેટર્ન મળશે. સ્ટુડન્ટ્સ, ડીડ યુ એન્જોય ધ પ્રોગ્રામ?
A big round of applause. Applause એટલે તાળીઓનો ગડગડાટ થયો. And this tells all. That means આ તાળીઓનો ગડગડાટ જ કહી રહ્યો છે કે બહુ મજા આવી છે બધા વિદ્યાર્થીઓને. I think it's time to conclude our program. Conclude means end up, end કરવો. It's impossible to express our gratitude in words. શબ્દો દ્વારા આભાર વ્યક્ત કરવો ખૂબ જ અશક્ય છે. એટલું બધું આભારી છીએ અમે આ બધા નિષ્ણાંતોના કે શબ્દો તો ઓછા પડે. However, I am indeed thankful to all the guests who made it convenient to spare time for their busy schedule. જો કોઈ પણ સ્પીચને એન્ડ આપવા માટે આ બધા વાક્યો જરૂરી છે. તમે 11મા ધોરણમાં જશો ત્યારે સ્પીચ રાઇટિંગ આવશે, તેમાં તમારે આ પાઠનો શરૂઆતની સ્પીચની બિગિનિંગ જે હતી એ અને સ્પીચનો એન્ડિંગ બંને જો અત્યારથી જ યાદ હશે તો એ વખતે તમને મદદરૂપ થશે. એટલે ભણેલું ક્યાંય ફોગટ જતું નથી. તો અહીંયા કહે છે કે આ બધા ગેસ્ટનો પણ હું બહુ આભારી છું કે તેમણે પોતાનો ટાઈમ સ્પેર કર્યો અહીંયા અને એમના બિઝી શેડ્યુલમાંથી અમારા માટે સમય કાઢ્યો. I am sure that not only students but parents also gain a lot. સ્ટુડન્ટ્સ અને પેરેન્ટ્સને પણ બહુ જ આમાંથી જાણવા મળ્યું હશે. Hope we all remember the tips given by the experts. અને આશા રાખું છું કે એક્સપર્ટ્સે જે પણ ટિપ્સ આપી એ તમે બધા યાદ રાખશો. Follow them as much as we can. ટ્રાય કરજો કે તમે બધા આ ટિપ્સ ફોલો કરી શકો. Best wishes to all. And from my side also, I wish you all a very best wishes to all. પાઠના આધારે તમે તમારું શેડ્યુલ ઝડપથી ગોઠવી નાખજો અને એ રીતે સરસ મજાની તૈયારી કરવાની શરૂ કરી દેજો. અસ્તુ.